સુરતમાં વિવાદાસ્પદ કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી અલ્પેશ ડોડાએ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। કીર્તિ પટેલ પર મારામારી, હત્યાનો પ્રયત્ન અને ખંડણી જેવી ફરિયાદો નોંધાઈ છે। કીર્તિ પટેલે અલ્પેશ ડોડાને કોલ કરીને ધમકીઓ આપી, તેમની પત્નીને પણ ધમકીઓ આપી હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા ચેતન જોડાયેલા છે। ચેતન, સુરતમાં વિવાદાસ્પદ કીર્તિ પટેલ કે જેની સામે વધુ એક વખત ફરિયાદ નોંધાઈ છે, શું છે આખી ઘટના, શું છે મામલો? જી સોનલ, અવારનવાર ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ છે તે સોશિયલ મીડિયા થ્રુ જ વાદ વિવાદમાં આવતી હોય છે। અવારનવાર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે અને હાલમાં પાસાની જે સજા છે તે સજા પણ ભોગવી રહ્યો છે। આ દરમિયાન જે સુરતના જે લસકાણા વિસ્તારમાં રહેતો અલ્પેશ ડોંડા નામનો જે વ્યક્તિ છે તે ઇન્સ્ટાગ્રામ મારફતે પોતાના મિત્રો સાથે જે ગ્રુપ કોલિંગ કરી રહ્યો હતો। આ દરમિયાન એક મિત્રએ કીર્તિ પટેલ વિશે જે અભદ્ર જે ભાષા છે તે ઉપયોગ કર્યો હતો। આ દરમિયાન અલ્પેશ જે ડોંડા છે તે કંઈ પણ બોલ્યો ન હતો। આ વાતનો જે વેર રાખીને જે કીર્તિ પટેલ છે તે કીર્તિ પટેલે ઇન્સ્ટાગ્રામ મારફતે અલ્પેશ ડોંડાને કોલ કર્યો હતો અને તેને ધમકી પણ આપવામાં આવી હતી। આ ઉપરાંત તેની જે પત્ની છે તે પત્ની સાથે પણ અભદ્ર વર્તન અને વાત કરવામાં આવી હતી, જે વાતને લઈને અલ્પેશ ડોંડાએ લસકાણા પોલીસ મથકમાં જે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ છે તેના વિરુદ્ધ ફરી એક વખત જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધાઈ છે। અગાઉ કીર્તિ પટેલ વિરુદ્ધ મારામારી, હત્યાનો પ્રયાસ, ખંડણી સહિતના જે ગુનાઓ છે તે પણ નોંધાઈ ચૂક્યા છે। જી આભાર તમામ વિગતો માટે।